તો હાલો ભાઈ, સવારના વાગી ગયા છે 8 ને આપણે જવાનું છે તે દુકાને. તો ભાઈ આપણે કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં દેખાડશું ફોર્ચ્યુનર. અહીંયા ભાઈ ફોર્ચ્યુનર છે, જુઓ તમને દેખાડી દઉં ફોર્ચ્યુનર. જુઓ પડી છે કે નહીં ખૂણામાં હાવ. 2 ટાયરવાળી ફોર્ચ્યુનર છે, જેને જોઈતી હોય કહેજો. અને એક આ 5 ટાયરવાળી છે અહીંયા, એ પાછી મર્સિડીઝ પડી છે. આ પણ જોતી હોય તો કહેજો. તો હાલો ભાઈ, આપણે અત્યારે થોડુંક પૂગી ગયા આગળ, કારણ કે મજા નથી આવતું કાંઈ હાવ. આ કયો રસ્તો છે જણાવજો ને તમે, મને કંઈ ખબર નથી, કારણ કે હું અહીંયા ભાઈબંધના ઘરે રોકાવા આવ્યો છું. હા ભાઈ, તો જ્યાં પપુડા કાઢ્યા. અત્યારે કૂતરામાં બાધમ થયા. એક કૂતરું આમ ભાગી ગયું, બધા કૂતરા અહીંયા રહી પાછા. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ દુકાને. દુકાને આવી ત્યાં તો ભાઈ પેંડા કાઢવાનું શરૂ થઈ ગયું ને. તો આ છે પેંડા કાઢવાનું મશીન. આ છે ડીશ. અત્યારે તો માવો નીકળે છે. માવો સરખો નીકળી જાય પછી તમને દેખાડીશું આવી રીતના માવો નીકળે. જોતા રહેજો વિડીયોમાં. લાઈક અને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરજો, નકર કાંઈ નહીં. આપણે એવું કાંઈ નથી કે આપણે સબસ્ક્રાઈબ જોતા જ છે. ન જોતો કાંઈ વાંધો નથી. આપણો પૂરો વિડીયો જોજો ખાલી. અને આ ફાઇનલીમાં આપણે બની ગયો માવો. ખાવાનો માવો ન સમજતા હો ભાઈ કોઈ, ખાવાનો નથી, બનાવવાનો માવો છે. આનો અડદિયો બને, ગુંદર પાક બને, ઘણી આઈટમો બને. આજે આપણે અડદિયો અને ગુંદર પાક બનાવવાનો છે. તો જોતા રહેજો એન્ડ સુધી. હવે પાછું દૂધ નાખી દીધું. દૂધ નાખ્યું તે સીધું આપણને આવું જ દેખાય છે, કારણ કે થોડુંક આગળ હતું તે આપણને કંઈ દેખાડ્યું નહોતું, કારણ કે ભૂલી ગયા હતા. આપણને યાદ રાખવું કેટલું પાછું. યાદ તો સવારમાં આપણને કાંઈ ખબર ન હોય. નીચે 2 ગોળા થાય, આમ જોવો તો કેમ ગોળા થાય. હું નવો હતો, મેં કીધું આ તો બાકી ઇમ્પોર્ટન્ટ મશીન છે. આપણે ઓલા ગોપાલભાઈ બનાવતા હતા એ માવો છે. અત્યારે નાખવાનું છે તાવડામાં બીજો માવો બને છે. એ આપણા મૌલિક કલિન્દર બનાવે છે. મૌલિક કલિન્દર કીધું કે તને કોણે કીધું આ બધા વિડીયો બનાવવાના. મેં કીધું કે મારે બધું આ શીખવાનું જ છે હવે. તો આપણે માવો નાખી દીધો અંદર. મૌલિક કલિન્દર આપશે મારવાનું ચાલુ કરી દીધું છે. તો જોતા રહેજો વિડીયોમાં, કારણ કે આમાં જોવાની બહુ મજા આવવાની છે. તો આમાં પાછું ઊભું આવવા મળ્યો. મેં કીધું આ સલકાઈ ન જાય ટાંકો આખો. ફાઇનલી આપણને પાછું આપી દીધી સાહણી કરવા. નાખી દીધી 5 કિલો ખાંડ અને 50 લીટર તેનું ડબલું નાખી દીધું આખું. તો જો આ પાછામાં જ ભાવડું આ કાંક હલાવવા મળ્યા. આપણને ખબર ન પડી આ શું બનાવે છે કે શું નહીં. આવી રીતના કાંઈક કરે છે. મન કેટલું વિડીયો ઉતારવામાં ધ્યાન દે ને. અને આપણો અડદિયો બની ગયો છે. એમાં મસાલા બધું નાખવાનું છે. અને આપણે પાછું કરી દીધું સલું રમસટાટે જાય ગોળી કાઢતું. જોઈ લો કેમ જાય. મને પાછા કે તને કાંઈ આવડતું નથી, તારી ઓડિયન્સને દેખાડી દે. મેં કીધું જોઈ લ્યો. આપણી ઓડિયન્સને ખબર જ છે ભાઈ કે આપણે કોણ છવી. તો હાલો અહીંથી આપણે થોડુંક ટાટા સિયા કરી નાખવી. પાછા ઘર પાસે નીકળી જઈએ આપણે. વાંયા કોકની BMW ઊભી છે. મેં કીધું આનો વિડીયો લઈ લઉં, નકર પાછું ભૂલાઈ જાય મને. જોઈ લો અહીંયા આપણું આગળની શેરીમાં ઘર છે.
અહીંથી હજી 2-3 વળાક આવે તો ફાઇનલી આપણે પૂગી જાય ઘરની પાસે. તો ઘરની પાસે આવી ગયા અને થઈ ગયા સીધા ઘરની અંદર એન્ટર. હાલો ભાઈ આપણે એન્ટર થયા કાં તો ભાઈ અહીંયા હાવસભાઈ બેઠા છે. જોઈ લો તમને દેખાડું કેમ બેઠા. આમ તો જો જાને કેમ આખા જંગલના રાજા હોય. હાથ પેઢીને એની ઘોડે બેઠા. તો કાંઈ નહીં, આપણે જમવાનું છે ટમેટાનું શાક છે, કારણ કે આપણને બહુ ભાવે, અને હારે છે દાળ ભાત અને રોટલી. તો ખાઈ લઈએ. હવે ખાઈ પીને મળીએ. તો દુકાને આવી ગયા 5 વાગે એકવાર. દાદા કે કેમ એટલું બધું મોડું થયું? મેં કીધું મોડું તો થાય જ ને હો ભાઈ, અત્યારે મારે હોવાનું હતું બહુ બધું, નીંદર નહોતી આવતી તોય પણ આવી ગઈ. પછી દાદા કે હાલો આપણે કરી નાખ્યું ગુંદર પાકને, કરી નાખ્યું સલું થઈ ગયું ને કહેતો. મેં કીધું આ શું તમે કરો? કે આ જોને કાઢું છું ગુંદર. મેં કીધું ઠેક. દાદા એની રીતના કરવા માંડ્યા. દાદા કે લાય તો પ્લાસ્ટિક. હું તો પ્લાસ્ટિક ગોતવા માંડ્યો. તો પ્લાસ્ટિક ક્યાં પડ્યું? અહીંયા પડ્યું હતું. અહીંથી લઈને હું ત્યાં પુગાડ્યો કે તો દાદા પાસે પ્લાસ્ટિક આવી ગયું હાથે હાથે. આપણે કાંઈ જોયું નહોતું. દાદા કે લાય ને હવે પછી એ પ્લાસ્ટિક આપણે આપ્યું તોય દાદા ના પડે. મેં પછી ઊભું રાખી દીધું. તો એને આપી દીધો, મને તો આવી તો. દાદા કાઢવા માંડ્યા પાછા ગુંદર પાક. તો તમને દેખાડી દઈશું ગુંદર પાક કેવી રીતના થાય, કેવી રીતના ન થાય. દાદા બાકી આમ છે હો. હવાની પોરમાં કહેતા હતા કે આપણે બનાવવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે બનાવી નાખશું આજ. તો તાવી તો આપણે મૂકી દેવી, પ્લાસ્ટિક મૂકી દેવી. ખાલી ખોટું આપણે પ્લાસ્ટિક ગોઠવું હતું. દાદા કેમ કરવા માંડ્યા આમ જોવો ખાલી. મેં કીધું દાદા લાવો મને કરવા જો ને. તન નું આવડે રહેવા દે બેટા. મેં કીધું કાંઈ વાંધો નહીં, અમને જે દી આવડશે ને તે દી અમે કહેવું. મેં કીધું જે દી મને આવશે તે દી તમે નહીં હોય. એ કે કાંઈ વાંધો નહીં, એમાં મૂંઝાવાનું ન હોય. એ કે તું જોતો રે આમાં કેમ કરવાનું હોય. મેં કીધું આ બધું તો મને આવડે જ છે. એ કે તને આવડે, તું વાંકા સૂકું કરી નાખ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરો બીજું હું અહીંયા બેઠો. દાદા એની રીતના કરવા માંડ્યા સાનુમાના. કેમ કરો ભાઈ આમ તો જવું. હાવ લીસું કરી નાખશે. લીસી લાદી કેમ હોય એની ઘોડી કરી નાખશે હમણાં, જોજો. દાદા કરીને કે આમાં માસ્ટરી તને તારા પપ્પાને નહોતા આવડતા ને ચારનું હું આ બધું કરીને બેઠો છું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને પાછું બોય આવડે કે નહીં, એટલે મેં કીધું. દાદા કર્યા એની વાત ઠપકારવા માંડ્યા. આમ જોવો તો કેમ કરે, ઠપકારે જોરથી ઠપકારે. મેં કીધું દાદા ધીમે ધીમે કરો, બધું આવશે બહાર હમણાં. એ કે આમાં બહાર ન નીકળે કાંઈ. પાછા તમે કોઈ કહેતા નહીં કે આ અંદર હું નાખ્યું છે. આ અંદર છે આમાં ગુંદર. તમને દેખાય છે નહીં? હજી આની ઉપર ગુંદર આવશે, જોતા રહેજો તમે વિડીયોને. મેં દાદાને કીધું હવે તો નાખી જ જોઈએ ગુંદર. એ ક્યાંક લે ગુંદર નાખી દેવો હોય, બીજું હું તું કહેશો તો આ ઉપરથી આવો ગુંદર આવે. ગુંદરને તળવાનું આવે એ ચોખા ઘીમાં. દાદા બાકી એમ કરવા માંડ્યા. હું આ તો મેં દાદાને કીધું મારા લગ્નમાં બોલાવી લેજો તમે અને તમારા છોકરાઓને બધાને, જે કોઈ હોય એને કહી દેજો આપણે 50 કિલો કરવાના છે ગુંદર પાક. એ કે તઈન વાત થઈ, અત્યારે તું કામ કરવા માંડ્યા. મેં કીધું આ તો હું તમને કહું છું, પછી તમે હોય કે ન હોય આપણને કંઈ ખબર નહીં. બાકી તમારે આવવાનું છે 50 કિલો લઈને.
ગુંદર પાક ને અડદિયા ને બરફી ને એવું બધું લઈને વહી આવજો. મેં કીધું ક્યાંક અત્યારે વાતો તું કરાય મને મને. મેં કીધું દાદા આપણને સાડા કંટાળો એટલે આપણને ખબર તો છે વાતો સિવાયનો પાર નહીં. દાદા કેવું આમ જોવો પોસા પોસા હાથે કરવા મળે એની રીતના ગુંદરને. મેં દાદાને કીધું કે હાલો હું જાઉં છું મારા ઘરે. તો ગુડ નાઇટ બધાને. તો મળીએ કાલના બ્લોગમાં.